આવો આપણે પ્રાર્થનામાં નમીએ. જીવંત અને પવિત્ર અમારા સર્વશક્તિમાન ઈશ્વર, તમારા વચનને માટે અમે તમારા આભારી છીએ, કારણ કે તમે વચન દ્વારા અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો. અમારે કેવી રીતે જીવવું, કેવી રીતે રહેવું, કેવી રીતે વર્તવું એ તમે તમારા વચન દ્વારા અમને શીખવો છો. માટે ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, અમારી પ્રાર્થના છે આ વચન દ્વારા તમે અમને તમારા અનુયાયી બનીને તમારા માર્ગમાં ચાલવાને તમારી કૃપા અમને આપો. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો. આમીન. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો અને વાલા બાળકો, આપ સૌને આજની પ્રેમી સલામ. નવા કરારમાં પ્રેરિતોના કૃત્યો તેનો 11મો અધ્યાય, તેની 19 થી 26 કલમો અને 13મા અધ્યાયની 1 થી 3 કલમો એ આજનો શાસ્ત્રપાઠ રાખવામાં આવ્યો છે. આ અધ્યાયમાં જે બાબત કહેવામાં આવી છે તેમાં જે મુખ્ય કલમ છે, આધાર વચન છે, તે પ્રેરિતોના કૃત્યો 11મો અધ્યાય ને તેની 26મી કલમ. અને ત્યાં લખવામાં આવ્યું છે કે શિષ્યો પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા. 50માના દિવસ બાદ પ્રેરિતો વિશ્વાસમાં દ્રઢ બન્યા, કારણ કે પવિત્ર આત્માનું સામર્થ્ય તેમને મળ્યું અને કોઈ પણ પ્રકારની બીક કે ભય વગર ખ્રિસ્તની સુવાર્તાના તેઓ સાક્ષી બનીને ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરવા લાગ્યા. જન્મથી લંગડા માણસને સાજાપણું મળ્યું અને આખા યરૂશાલેમમાં અને યહૂદિયામાં ઈસુના નામથી થયેલા એ અદ્ભુત ચમત્કારની ચર્ચા અને તેની અસર લોકોમાં જિજ્ઞાસાની વૃદ્ધિ કરતી ગઈ. પિત્તર અને અન્ય શિષ્યો પણ સુવાર્તા આપનારા શિષ્યો બન્યા અને એનું પરિણામ એ આવ્યું કે તેઓનો વિરોધ કરવામાં આવ્યો. જે યહૂદીઓ હતા, આગેવાનો હતા, તેઓને એ પસંદ પડ્યું નહીં અને માટે તેઓને ધમકીઓ આપવામાં આવી, કેદખાનામાં નાખવામાં આવ્યા અને એને કારણે આપણે જોઈએ છે કે સ્ટેફનને શહીદ થવું પડ્યું. અને એ સમયે શાઉલ, કે જે પાછળથી પાઉલ તરીકે ઓળખાયો, તેની સાક્ષી પણ અજાયબ અસર કરનારી બની ગઈ હતી. પિત્તરને પ્રભુએ દર્શન આપ્યું અને રોમન કર્નેલિયસનું બદલાણ થયું, તેનું બાપ્તિસ્મ થયું અને કેટલાક યહૂદી ખ્રિસ્તીઓએ તેનો વિરોધ કર્યો અને કહ્યું કે અમે તો સુન્નતી છીએ અને સુન્નત થવી એ જરૂરી છે. અને કેટલાક લોકોએ એનો વિરોધ કરતા પિત્તરે તેનો ખુલાસો કરવો પડ્યો અને એ જ સમયે મંડળીની સતામણી પણ થઈ અને લોકો વિખરાઈ ગયા. 11મો અધ્યાય તેની 19મી કલમમાં લખ્યું છે કે તેઓ ફિનિકિયા, સાયપ્રસ અને અંત્યોખ સુધી ગયા અને અત્યાર સુધી તેઓએ માત્ર યહૂદીઓને જ સુવાર્તા આપી હતી. પરંતુ 20મી કલમમાં લખ્યું છે કે કુરેની, સાયપ્રસના વિશ્વાસીઓએ ગ્રીકોને પણ સુવાર્તા કહી સંભળાવી અને પ્રભુ પર વિશ્વાસ કરનારા આ અન્ય ધર્મીઓ પણ બન્યા. યરૂશાલેમના આગેવાનોએ બારનાબાસને, જે સાયપ્રસનો વતની હતો, તેને અંત્યોખ સુધી મોકલ્યો. તેણે પાઉલની શોધ કરી અને તેઓ અંત્યોખ આવ્યા અને 1 વર્ષ મંડળીની વૃદ્ધિ માટે, તેઓ વિશ્વાસમાં દ્રઢ બને માટે તેઓને બોધ કર્યો અને શિક્ષણ આપ્યું. અને તેથી જ અહીંયા આપણે વાંચીએ છીએ 11મા અધ્યાયની 26મી કલમમાં કે ત્યાં તેઓની ઓળખ ખ્રિસ્તી તરીકે થઈ હતી, કે તેઓ ખ્રિસ્તના અનુયાયીઓ છે, ખ્રિસ્તની પાછળ ચાલનારા છે, એ ઓળખ તેમને મળી હતી. હવે અંત્યોખ શહેર વિશે જો આપણે જોઈએ તો એ રોમન સામ્રાજ્યનું એક અગત્યનું શહેર હતું, કારણ કે રોમ, એલેક્ઝાન્ડ્રિયા અને પછી એ અંત્યોખનું નામ આવતું હતું અને તેને સુવર્ણ મંદિરનું નગર પણ કહેવામાં આવતું હતું, કારણ કે ત્યાં ગ્રીક અને રોમન અને સિરિયન જે દેવી દેવતાઓ હતા એમના સુવર્ણ મંદિરો પણ ત્યાં જોવા મળતા હતા. અને ત્યાં લગભગ આશરે 5 લાખ લોકો વસતા હતા
અને તેમની વચ્ચે આ સુવાર્તાનું કાર્ય કરવામાં આવ્યું. બાઇબલની દ્રષ્ટિએ જોઈએ તો યરૂશાલેમ પછી આ અંત્યોકની મંડળી એ બીજા નંબરની મંડળી બની, કારણ કે ત્યાં આગળ કોઈ નામચીન આગેવાન નહોતા, માનવંત માણસો નહોતા, પણ સામાન્ય સભાસદો કે જેઓ પવિત્ર આત્માથી ભરપૂર હતા તેઓ ત્યાં આગળ કાર્યવાહી કરતા હતા. જેમાં સિમિયોન નીગર, કુરેનીનો લુસિયસ, હેરોદનો દૂધભાઈ મનાહેમ તથા બારનાબાસ અને સાઉલ તેઓના નામ અહીંયા આપણને વાંચવા મળે છે. અને તેથી જ અંત્યોકની મંડળી એ નમૂનેદાર મંડળી કહેવાય છે અને બની. તેના કેટલાક કારણો આપણને આજના બાઇબલના મનનમાં મદદરૂપ થાય તેમ છે, અને તે વિશે આજે આપણે થોડો વખત ચિંતન કરીશું. સૌથી પહેલી બાબત આપણે જોઈએ તો અંત્યોકની મંડળી એ વૃદ્ધિ પામતી મંડળી કહેવાય છે. અંત્યોકની મંડળીમાં જે વિશ્વાસમાં આવેલા લોકો હતા એ દિન પ્રતિદિન વૃદ્ધિ પામતા ગયા, અને ઘણા બધા લોકોએ વિશ્વાસ કર્યો. 11મા અધ્યાયની 21મી કલમમાં લખ્યું છે તે પ્રમાણે કે જેઓએ સુવાર્તા સાંભળી તેઓએ વિશ્વાસ કર્યો. અને સાથે સાથે જોઈએ તો એ માણસોની સંખ્યાની દ્રષ્ટિએ વૃદ્ધિ પામતી ગઈ, એટલું જ નહીં પણ ગુણવત્તાની દ્રષ્ટિએ પણ એ વૃદ્ધિ પામતી ગઈ. 11મા અધ્યાયની 26મી કલમમાં આપણે વાંચીએ છીએ કે પાઉલ અને બારનાબાસે એક આખું વર્ષ ત્યાં મહેનત કરી હતી. એક દિવસ સુવાર્તા આપી દઈએ એટલે મંડળી સ્થપાઈ જાય એવું નથી. અને એ જ બાબત અહીંયા પાઉલ અને બારનાબાસના જીવન દ્વારા આપણે જોઈએ છે કે સતત તેઓ એ કાર્યમાં લાગુ રહ્યા હતા, અને એમના એ મજબૂત વિશ્વાસને કારણે તેઓ ખ્રિસ્તી તરીકે ઓળખાયા હતા. બીજી બાબત આપણે જોઈએ તો આ મંડળીનું જે લક્ષણ હતું તે એ હતું કે દુષ્કાળ સમયે તેમણે પોતાને મદદરૂપ થનાર મંડળી તરીકે ઓળખાવી હતી. ઈસવીસન 41 થી 45ના સમયગાળામાં દુકાળ પડ્યો હતો. 11 અને 28માં આપણે વાંચીએ છીએ કે આગાબાસ પ્રબોધકે ભવિષ્યવાણી કરી હતી કે દુકાળ પડશે, અને ત્યારે અંત્યોકની મંડળીએ યહૂદિયામાં રહેનાર વિશ્વાસી ભાઈઓની મદદ કરવી જોઈએ અને યથાશક્તિ દાન એકત્ર કરીને પાઉલ અને બારનાબાસના હસ્તે યરૂશાલેમ મોકલી આપ્યું હતું. અને આ એ મંડળીનું એક આગવું લક્ષણ હતું કે જ્યારે પોતાના ભાઈઓની મુશ્કેલી હતી ત્યારે તેમણે પોતાની રીતે બનતી મદદ પહોંચાડી હતી. ત્રીજી બાબત આપણે જોઈએ અંત્યોકની મંડળીના સંદર્ભમાં તો એ બાબત અહીંયા પ્રેરિતોના કૃત્યો 9મો અધ્યાય 26 અને 27. પાઉલે જ્યારે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યા પછી એણે જાહેરમાં ઈસુની વાત પ્રગટ કરી ત્યારે કેટલાક લોકો આશ્ચર્ય પામ્યા, પણ કેટલાક લોકોએ તેના પર વિશ્વાસ કર્યો નહીં, અને તેમાં આ શિષ્યો પણ સામેલ હતા. અને તેથી તેણે જ્યારે શિષ્યોની સાથે મળી જવાની કોશિશ કરી ત્યારે એના ભૂતકાળના કામોને લીધે શિષ્યોએ તેનો સ્વીકાર કર્યો નહોતો. અને એ જ સમયે બારનાબાસે આવીને તેને વિશે સાક્ષી આપી અને કહ્યું કે તેણે દમસ્કમાં જે સેવા કાર્યો કર્યા છે, જે અદ્ભુત સાક્ષી આપી છે, એ આપણી સાથે જોડાવા માટે યોગ્ય છે. અને ત્યારે શિષ્યોની સાથે સેવા કરવાની તેને તક મળી, અને દાનની સેવા પૂરી કરીને તે અંત્યોક પરત આવ્યો. પવિત્ર આત્માની પ્રેરણાથી બારનાબાસ અને પાઉલને સુવાર્તાના કામ માટે મંડળીએ પ્રાર્થના સાથે મોકલ્યા. જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે વિવિધ સ્થળોએ જઈને તેઓ સુવાર્તા આપનાર બન્યા હતા. અને તેથી આ મંડળી એ પાઉલની જે જાહેર સેવાઓ છે એમાં ટેકો આપનારી મંડળી બની હતી. ચોથી બાબત આપણે જોઈએ તો અહીંયા પ્રેરિતોના કૃત્ય 13 અને 1-3 જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આ મંડળી એ મિશનરી મંડળી તરીકે આપણને આગળ આવતી જોવા મળે છે. સુવાર્તાના કાર્યને અર્થે તેમણે પવિત્ર આત્માની પ્રેરણાથી પાઉલ અને બારનાબાસને પ્રાર્થનાનો અને નાણાંનો ટેકો પૂરો પાડ્યો. આપણે જે ગુજરાતમાં રહીએ છીએ એ ગુજરાતમાં આઈરિશ મિશને જે સેવકો અને નાણાં અને સાધનો આપીને
ગુજરાતમાં સુવાર્તાનું કાર્ય કર્યું હતું, જેનું પરિણામ આજે આપણી મંડળીઓ છે એ ભૂલી શકાય તેમ નથી. અને તેથી એ મિશનરી મંડળી તરીકે અંત્યોકની મંડળી એ કાર્યરત બનતી આપણને જોવા મળે છે. પાંચમી બાબત આપણે જોઈએ તો પવિત્ર આત્માથી ભરપૂર મંડળી એ અંત્યોકની મંડળી હતી. 13મો અધ્યાય અને 2જી કલમમાં ત્યાં લખ્યું છે કે મંડળી ઉપાસના અને ઉપવાસ કરતી હતી, ત્યારે પવિત્ર આત્માએ સેવકોને મિશન કાર્ય માટે દોરવણી આપી. અને તે બતાવે છે કે તે સમયના આગેવાનો એ પવિત્ર આત્માથી ભરપૂર હતા. મંડળી પવિત્ર આત્માની દોરવણીમાં કામ કરતી હતી. આજે આપણા સમયની અંદર આપણે જોઈએ છે તો સુવાર્તા પ્રચાર માત્ર એક ભૂતકાળ બની ગયો છે. પ્રચાર કરતા આપણને બીક લાગે છે, પણ જ્યાં પવિત્ર આત્માની હાજરી હોય, તેની દોરવણી હોય, ત્યાં મંડળી એ પ્રચારક મંડળી બની જાય છે. અને તેથી સુવાર્તાના જે ક્ષેત્રો છે એ વિસ્તૃત થતા જોવા મળે છે. છેલ્લી બાબત આપણે જોઈએ તો દુર્મત સામે જાગૃત મંડળી. પ્રેરિતોના કૃત્યો 15મો અધ્યાય અને 5મી કલમમાં લખવામાં આવ્યું છે કે ફરોશી પંથના યહૂદી વિશ્વાસીઓનો એક આગ્રહ હતો કે જેઓ બિન યહૂદીમાંથી ખ્રિસ્તી થાય છે, તેમને યહૂદી નિયમશાસ્ત્ર મુજબ તેમની સુન્નત થવી જોઈએ. શરૂઆતની મંડળીમાં આ એક મોટું દૂષણ કે દુર્મત ફેલાયેલો હતો. જે યહૂદીઓમાંથી આવતા હતા તેઓ તો સુન્નતી હતા જ, પણ જે અન્ય જાતિના લોકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને વિશ્વાસી બન્યા હતા તેઓ બે સુન્નતી હતા. અને તેથી આ નવા વિશ્વાસીઓને સુન્નતની ક્રિયા કરવી જોઈએ તેવો હઠાગ્રહ એ સમયના લોકોએ રાખ્યો હતો. પણ પીતર અને પાઉલે પવિત્ર આત્માની દોરવણીમાં જણાવ્યું કે શારીરિક સુન્નત કરતાં આત્મિક સુન્નત કે જે હૃદયનું પરિવર્તન છે તે થવું જરૂરી છે. અંત્યોકની મંડળીએ આત્મિક ધોરણને માન આપ્યું. દૈહિક ક્રિયા કરતાં આત્મિક શુદ્ધતા એ પ્રભુનો માપદંડ છે એ લોકોને સમજાવ્યું. અને એમ જોઈએ તો અંત્યોકની મંડળી અને તેના વિશ્વાસુઓ આવા દુર્મત સામે અડગ રહ્યા અને વિશ્વાસમાં વૃદ્ધિ પામતા ગયા. ગુજરાતની એક મંડળીમાં આજે પણ એ પ્રકારનો દુર્મત હયાત છે કે આ તો હલકા વર્ણમાંથી આવેલા લોકો છે, માટે આપણે એનો સ્વીકાર ના કરીએ. ભારતની મંડળીનો ઇતિહાસ જોઈએ તો સવર્ણો અને શૂદ્રો સાથે પ્રભુ ભોજન લેતા નહોતા, પરંતુ 17મી અને 18મી સદીમાં ગુજરાતમાં મિશનરીઓએ આવીને અસ્પૃશ્યતાના દૂષણને દૂર કરવાના પ્રયાસો કર્યા અને પવિત્ર આત્માની દોરવણીમાં કામ કર્યા, જેની સાક્ષી આજે ઇતિહાસ પણ આપે છે. આમ જોઈએ તો સમગ્ર રીતે અંત્યોકની મંડળી એ આત્મિક અને શારીરિક બંને રીતે વૃદ્ધિ પામનારી મંડળી બની હતી. આપણી મંડળી વિશે આપણે શું કહી શકીએ? આપણા આગેવાનો વિશે આપણે શું કહી શકીએ? જો શરૂઆતની આ અંત્યોકની મંડળી એ પવિત્ર આત્માથી ભરપૂર એવા આગેવાનોથી અને તેની દોરવણીથી કામ કરતા હોય તો આપણે કેવી મંડળીમાં જીવવું જોઈએ? આપણી મંડળીનું સ્થાન કેવું હોઈ શકે? જે પવિત્ર આત્માની દોરવણીમાં કામ કરે છે તે સુવાર્તાના કાર્યને વેગ આપે છે. દુનિયા અને જગતની પરંપરાઓ મંડળીમાં લઈને આવતા નથી, પણ મંડળીને એ પવિત્ર આત્માની દોરવણી પૂરી પાડે છે. સુવાર્તા એ મંડળીનું મુખ્ય કાર્ય છે. માત્ર ચોપાનિયા વેચી દેવાથી કે ચોપડીઓ વેચવાથી કે સંદેશ આપી દેવાથી સુવાર્તા પ્રચાર થતો નથી. અહીંયા આપણે જોયું તે પ્રમાણે કે અંત્યોકની મંડળીમાં 1 વર્ષ સુધી પાઉલે અને બારનાબાસે મહેનત કરી, પરિશ્રમ કર્યો, શિક્ષણ આપ્યું અને નમૂનો આપ્યો, અને તેથી જ એ મંડળી એ વિશ્વાસમાં વૃદ્ધિ પામતી ગઈ. બરાબર, આપણી પોતાની મંડળી વિશે આપણે વિચાર કરીએ કે શું મારી મંડળી એ આત્મિક રીતે વૃદ્ધિ પામી રહી છે કે માત્ર દેખાડો કરે છે? આત્મિક હોવાનો દેખાડો એ આ જગતનું
તો એક નવું રૂપ છે કે જે જગતના લોકોને પસંદ આવે છે. પણ બાઇબલ આપણને એવું શીખવે છે કે જે મંડળી માત્ર પવિત્ર આત્માની દોરવણીમાં કામ કરે છે તે જ મંડળી આત્મિક રીતે વૃદ્ધિ પામતી જાય છે. અને તેથી જ આપણે માત્ર નામના જ ખ્રિસ્તી રહીએ એમ નહીં, પણ સાચા અર્થમાં પાંચમી સુવાર્તા બનીને જગતને પ્રભુના માર્ગમાં લાવનારા બની રહીએ. પ્રભુ આપણને એક કૃપા આપે કે આપણે આપણી મંડળીને એવા પવિત્ર આત્માથી ભરપૂર, પવિત્ર વચનોથી ભરપૂર અને પવિત્ર આત્માના માર્ગદર્શનમાં સુવાર્તાના કાર્યમાં અને અન્ય રીતે પણ સામાજિક કાર્ય હોય કે આત્મિક કાર્ય હોય તેમાં મદદરૂપ થનાર આગેવાનોને આપણે ટેકો આપીએ, તેમના માર્ગદર્શનમાં કાર્ય કરીએ અને પ્રભુનો મહિમા એ આપણી મંડળી દ્વારા થાય અને આપણી મંડળી પણ એ નમૂનેદાર મંડળી બને કે જેનો ઇતિહાસમાં નામ થાય. વાલાઓ, પ્રભુ આપણને એવી કૃપા આપે કે આપણે આપણી મંડળી વિશે વિચારીએ, એવા આગેવાનો વિશે વિચારીએ અને પવિત્ર આત્માની દોરવણીમાં કાર્ય કરીએ. પ્રભુ એવી કૃપા આપણ પ્રત્યેકને આપો. આમીન. પ્રાર્થનામાં નમીએ. જીવંત અને પવિત્ર અમારા સર્વસમર્થ ઈશ્વર, તમારા વચનને માટે અમે તમારા આભારી છીએ. પ્રભુ, અંત્યોખની મંડળી દ્વારા તમે અમને જેનું દર્શન આપ્યું છે અમારી મંડળી વિશે વિચાર કરવાને, ત્યારે પ્રભુ તમે તમારા પવિત્ર આત્માની દોરવણીમાં જેમ અંત્યોખમાં કાર્ય કર્યું તેમ અમારી મંડળીમાં પણ તમે કાર્ય કરો. એ માટે અમારા હૃદયોને અમે ખુલ્લા કરીએ છીએ અને તમારા પવિત્ર આત્માના માર્ગદર્શનને અમે સ્વીકારીએ છીએ, આધીન થઈએ છીએ. પ્રભુ, અમારી સહાય કરો. ઈસુ ખ્રિસ્ત તમારા પ્રભુને નામે અમારી પ્રાર્થના સાંભળો. આમીન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, ભૂંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમીન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણી સાથે અને પ્રભુના સર્વ વાલાઓની સાથે હમણાં અને હંમેશા હો. આમીન.